નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ફૂલ્લી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વિશે। તો સૌપ્રથમ આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કેમ કરીએ છીએ એના વિશે આપણે જાણીશું। તો આપણે મોટરને જ્યારે વિધાઉટ સ્ટાર્ટર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં મોટર એના નોર્મલ કરંટ કરતાં 8 થી 10 ગણો વધારે કરંટ લે છે। તો આ ના થાય એના માટે આપણે મોટરને શરૂઆતમાં થોડોક સમય સ્ટારમાં ચલાવીએ છીએ। પછી જ્યારે મોટર એની રેટેડ સ્પીડના 70 થી 75% સ્પીડ પર પહોંચી જાય ત્યારે મોટર ઓટોમેટિક સ્ટારમાંથી ડેલ્ટામાં કન્વર્ટ થઈ જાય છે। તો હવે આપણે ફૂલ્લી ઓટોમેટિક સ્ટાર્ટરના કનેક્શન વિશે જોઈશું। તો આપ જોઈ શકો છો કે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના મોટર સાથે કનેક્શન કરેલા છે। પ્રથમ નજરે જોતા આ કનેક્શન તમને મેસી લાગી શકે છે, પણ જો આપણે એને ડાયાગ્રામ પરથી પ્રોપર સમજીશું તો આપ ઇઝીલી આના કનેક્શન કરી શકશો। સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના વાયરિંગમાં આપણે બે પ્રકારના વાયરિંગ કરીએ છીએ, એક કંટ્રોલ વાયરિંગ અને બીજું પાવર વાયરિંગ। તો સૌપ્રથમ આપણે કંટ્રોલ વાયરિંગ વિશે જોઈશું। તો કંટ્રોલ વાયરિંગમાં આપણે 3 કોન્ટેક્ટર, ટાઈમર અને 2 પુશ બટનનો યુઝ કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે કોઈપણ એક ફેઝમાંથી એક વાયર લઈને સ્ટોપ પુશ બટનના પહેલા છેડા સાથે જોડીશું, સ્ટોપ પુશ બટનના બીજા છેડાને સ્ટાર્ટ પુશ બટનના પહેલા છેડા સાથે જોડીશું અને સ્ટાર્ટ પુશ બટનના બીજા છેડાને મેઇન કોન્ટેક્ટરના A1 સાથે જોડીશું। હવે મેઇન કોન્ટેક્ટરના હોલ્ડિંગ માટે આપણે સ્ટાર્ટ પુશ બટનના પહેલા છેડાને મેઇન કોન્ટેક્ટરના એનો કોન્ટેક્ટ સાથે જોડીશું અને એનો કોન્ટેક્ટના બીજા છેડાને આપણે સ્ટાર્ટ પુશ બટનના બીજા છેડા સાથે જોડીશું। હવે મેઇન કોન્ટેક્ટરના A1માંથી એક વાયર લઈને આપણે ટાઈમરના A1 સાથે જોડીશું। ટાઈમરના A1 છેડાને આપણે ટાઈમરના 25 નંબરના અને 15 નંબરના ટર્મિનલ સાથે લિંક કરાવીશું। હવે આપણે સ્ટાર અને ડેલ્ટા કોન્ટેક્ટરના ઇન્ટરલોકિંગ માટે ટાઈમરના 18 નંબરના કોન્ટેક્ટમાંથી એક છેડો એક NC કોન્ટેક્ટ લઈને તેના પહેલા છેડા પર આપીશું। NC કોન્ટેક્ટનો બીજો છેડો છે એને આપણે ડેલ્ટા કોન્ટેક્ટરના A1 સાથે જોડીશું। હવે ટાઈમરના 28 નંબરનો જે કોન્ટેક્ટ છે એમાંથી એક છેડો આપણે બીજા એક NC કોન્ટેક્ટ સાથે જોડીશું અને NC કોન્ટેક્ટના બીજા છેડાને આપણે સ્ટાર કોન્ટેક્ટરના પહેલા છેડા સાથે જોડીશું। હવે દરેક કોન્ટેક્ટરના અને ટાઈમરના A2 છેડાને ઇન્ટરલિંક કરીને આપણે બીજા એક ફેઝ સાથે જોડી દઈશું। તો હવે આપણે પાવર વાયરિંગ વિશે વાત કરીશું। તો પાવર વાયરિંગ માટે સપ્લાયના જે 3 ફેઝ આવે છે એને MCB થ્રુ આપણે મેઇન કોન્ટેક્ટરના L1, L2, L3 ટર્મિનલ પર જોડીશું। એ કોન્ટેક્ટરના આઉટપુટમાંથી જે T1, T2, T3 ટર્મિનલ બહાર નીકળે છે એને આપણે મોટરના U1, V1 અને W1 ટર્મિનલ સાથે જોડીશું। હવે કોન્ટેક્ટરના L1, L2, L3 ટર્મિનલને આપણે ડેલ્ટા કોન્ટેક્ટરના L1, L2 અને L3 ટર્મિનલ સાથે જોડીશું અને ડેલ્ટા કોન્ટેક્ટરના જે T1, T2, T3 ટર્મિનલ છે એને આપણે મોટરના U2, V2 અને W2 ટર્મિનલ સાથે જોડીશું। હવે સ્ટાર કોન્ટેક્ટરના L1, L2 અને L3 કોન્ટેક્ટરને આપણે શોર્ટ કરીશું અને સ્ટાર કોન્ટેક્ટરના T1, T2 અને T3 ટર્મિનલને આપણે ડેલ્ટા કોન્ટેક્ટરના T1, T2 અને T3 ટર્મિનલ સાથે જોડીશું। તો આપણે આ રીતે કંટ્રોલ અને પાવર વાયરિંગનું કનેક્શન કરીશું। હવે આપણે મોટરને સ્ટાર્ટ કરીને જોઈશું। તો આપ જોઈ શકો છો આપણે ડાયાગ્રામ પ્રમાણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરના મોટર સાથે કનેક્શન કરેલા છે। તો ટાઈમર પર એક નોબ આપેલો હોય છે જેના પરથી આપણે મોટરને સ્ટારમાંથી ડેલ્ટામાં કન્વર્ટ થવાનો ટાઈમ સેટ કરી શકીએ છીએ। આપણે ટાઈમરનો ટાઈમ 10 સેકન્ડ સેટ કરેલો છે, એટલે મોટર 10 સેકન્ડ પછી સ્ટારમાંથી ડેલ્ટામાં કન્વર્ટ થઈ જશે। હવે આપણે મોટરને સ્ટાર્ટ કરીશું।
તો આપ જોઈ શકો છો કે મોટર સ્ટારમાંથી ડેલ્ટામાં કન્વર્ટ થઈ ગઈ છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.